હમીરસર તળાવના કિનારે વસેલું ભુજ શહેરનું પ્રાચીન સત્યનારાયણ મંદિર આજે પણ ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર છે। મંદિર ટ્રસ્ટ દ્વારા મહિનામાં આવતી વિશેષ તિથિઓના પ્રસંગે પવિત્ર સામૂહિક સત્યનારાયણ કથાનું આયોજન નિયમિત રીતે કરવામાં આવે છે। મંદિરના પૂજારીઓના જણાવ્યા અનુસાર આ મંદિરની ઇતિહાસગત પરિસ્થિતિ શક્તિપૂર્ણ છે અને અહીં અનેક પેઢીઓથી પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે। તાજેતરમાં યોજાયેલી કથા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભાવભરી શ્રદ્ધા સાથે કથાનું શ્રવણ કર્યું હતું। સામૂહિક કથાના સમયે પૂજન વિધિ, પ્રસાદ વિતરણ અને આરતીના કાર્યક્રમો પણ યોજાય છે। ભક્તો પરિવારજનો સાથે હાજરી આપી ભવ્ય માહોલમાં ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરે છે અને ઘરના સુખ, શાંતિ તથા સુખાકારી માટે આશીર્વાદ મેળવે છે। ભાવિન વ્યાસ, પૂજારી, સત્યનારાયણ મંદિર, ભુજ, કચ્છ। દર મહિનાના 4 દિવસે મહિનાની 2 11 સુદ ને વદ, પૂનમના 2 ને અમાસના, એમ 4 દિવસ અહીં સામૂહિક કથાનું આયોજન થાય છે। આ બહોળી સંખ્યામાં ભાવિકોનો લાભ લે છે સામૂહિક કથા સત્યનારાયણ ભગવાનની। આ બધી વસ્તુ અહીંથી જ પૂરી પાડવામાં આવે છે અને આ ભાવિકો ખાલી ફળ ને પ્રસાદ લઈ આવે। સામૂહિક કથા થાય એટલે બધાની પૂજા એકસાથે થાય, પછી કથા એકવાર વંચાય ને પૂજન બધાને અલગ અલગ કરવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્રના નામ સાથે।